મિત્રો, અત્યારે આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે વડોદરા પાદરા ભીમપુરા રોડ છે. આ રોડથી આપણે સીધા આગળ સિંધરોડ જઈ શકીએ છીએ. ત્યાંથી આગળ બગોદરા હાઈવે પણ લાગે છે, ઉમેટા 4 રસ્તા તરફ જવાનો. આ સિંધરોડથી આ સામે જે પાદરા તરફ જવાનો રોડ છે, આ જેને ભીમપુરા રોડ કહેવાય છે, ત્યાં થોડુંક જ આગળ કેનલ પાસે એક અહીંયા રસ્તો પડે છે, ત્યાં આગળ જઈએ. ત્યાંથી થોડુંક જ આગળ વધતા આ રોડ પર એક પીપળાનું લીમડાનું વૃક્ષ છે. ત્યાં આ ખેતરોની વચ્ચે લીલાછમ વૃક્ષો વાડીઓની વચ્ચે શ્રી જંડ મહારાજનું મંદિર આવેલું છે, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. અને બાજુમાં પણ એક મંદિર છે, જેને હમણાં થોડા જ સમયમાં રંગરોગાન કરવામાં આવેલું છે. તમે અહીંયા આવો તો અહીંયા જે ચોતરો દેખાય છે ત્યાં તમને એવી ઘણી બધી શાકભાજીઓ પણ જોવા મળશે. અત્યારે અહીંયા સરગવાની શીંગો વેચાઈ રહી છે, ખૂબ જ નજીવા ભાવે, બજારની કિંમતથી ઓછી કિંમતે. અને અહીંયા શ્રી ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. બપોરનો સમય હોય, મંદિર બંધ હોય, પરંતુ હું તમને દર્શન કરાવું. જય શ્રી ભાથીજી મહારાજ. ચાલો આપણે મંદિર પ્રાંગણમાં જઈ ભાથીજી મહારાજના દર્શન કરીએ. જય મહારાજ, જય શ્રી ભાથીજી મહારાજ. ઉપર મોટી ફ્રેમમાં ભાથીજી મહારાજની પ્રતિમાના દર્શન થાય છે. અહીંયા મોરપંખ પણ લગાડવામાં આવેલા છે. જો રિયલ મોરપંખ. તમે અહીંયા શ્રી રામદેવ પીર મહારાજના પણ દર્શન કરી શકો છો, લીલુડા ઘોડા સાથે. ભાથીજી મહારાજ, મહાકાળી માતાજી, શ્રી ખોડિયાર માતાજી, અને અહીંયા તમે શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી સાથે વાનરરાજ કે જે હાથમાં લાડુ લઈને ખાઈ રહ્યા હોય પ્રતિમા નજરે ચડે છે. હાલમાં જ આ મંદિરને રંગરોગન કરવામાં આવેલું છે. ખૂબ જ શાંત વાતાવરણ છે. આ એક રસ્તો પડે છે. તમે આ જગ્યાએ આવો તો સવારથી સાંજ થતાં પહેલાં આવો, કારણ કે આ અંધારો અને વનવગડાનો વિસ્તાર હોય. બાકી આ જગ્યા ખૂબ જ સરસ, શાંત અને સુંદર છે. જય શ્રી ભાથીજી મહારાજ, જય શ્રી જંડ મહારાજ. જય ભગવાન.